વાત હવે મુંબઈની કરવી છે કે જ્યાં 100 કરોડ રૂપિયાનું અખરોટ આયાત કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। ડીઆરઆઈએ સુરતના વેપારી સ્નેહ કાકડિયાની ધરપકડ કરી લીધી છે। આરોપી સામે 44 કરોડની માતબર ડ્યુટી ચોરી કરવાનો પણ આરોપ લાગ્યો છે। ચીલીથી અખરોટ ઇમ્પોર્ટ કરવા મામલે ડીઆરઆઈની વધુ તપાસ પણ ચાલી રહી છે। માતબર ડ્યુટીથી બચવા અખરોટના જથ્થાની ઓછી કિંમત બતાવવાનો આરોપ લાગ્યો છે। તો ચીલીથી અખરોટની આયાત કરી યુએઈ મોકલવાની પણ શંકા છે। સુરતમાં એન્જલ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ ચલાવે છે આ આરોપી। આંતરરાષ્ટ્રીય હવાલા અને કૌભાંડમાં વધુ લોકોની શોધખોળ પણ ચાલુ કરવામાં આવી છે। તો અખરોટનો આટલો બધો જથ્થો સુરત આવ્યા બાદ તે કોને કોને સપ્લાય કરાયો હતો તે અગત્યનું છે। જો મુંબઈ કે માલ જ્યાં ઉતર્યો તે પોર્ટથી જે વેપારી પાસે ગયો હતો તેની પાસે ઓછી જ કિંમતનું બિલ હશે એ માની લેવાય, કેમ કે અંડર ઇનવોઇસ માલ દ્વારા આ માલ મંગાવાયો છે અને મુંબઈ જીએસટી તપાસ પણ કરી શકે છે।